વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. આજે આપણે એક આવી જ સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ. આ વાતને વર્ષો વીતી ગયા. બગદાદ મોટું શહેર, એની બજાર પણ વિશાળ. આ નગરમાં એક રંગારો રહે, એનું નામ રસૂલ. બજારમાં રસૂલની એક દુકાન હતી. એ કપડાં રંગવાનું કામ કરે, પણ એ ઠગારો, ધૂતારો, એ જૂઠો અને દગાબાજ. એની બાજુમાં એક હજામની દુકાન. હજામનું નામ હારૂન. એ ગરીબ હતો, પણ પ્રામાણિક અને મહેનતુ હતો. રસૂલ તો ધૂતારો હતો. એની દુકાને જે પણ કપડાં રંગવા આવતા એ બધાના પૈસા પડાવતો. એ પૈસામાંથી સરસ ભોજન કરે અને ખુશ મિજાજ કરે. ગ્રાહકને કપડાં પાછા ન આપે. કોઈ કપડું લેવા આવે તો બહાના બતાવે, કાલ આવજો એમ કહે, પણ કાલ કોઈ દી પડે નહીં. ગ્રાહકો તો ધક્કા ખાઈને કંટાળે, થાકી જાય. કોઈ રસૂલ સાથે ઝઘડોય કરે, કોઈ ગાયડું દે, પણ રસૂલ ઉપર કોઈની અસર થાય નહીં. કંટાળીને કોઈ ગ્રાહક કપડું પાછું માંગે તો હાથ જોડીને જવાબ આપે, સાહેબ કપડાને સરસ રંગ થયો તો, તડકામાં હુકાવાય મૂક્યું, પણ કોઈ ચોરી ગયું. ગ્રાહક દયાળુ હોય તો હાલ્યો જાય. કોઈ એનું અપમાન કરે, થપ્પડ મારે, પણ રસૂલ ઉપર કોઈની અસર ન થાય. પથ્થર ઉપર પાણી. પછી તો દુકાનમાં છાનો માનો બેહી જાય, દુકાન તરફ જોયા કરે. ભૂલથી કદાચ કોઈ કપડું રંગાવા આવે તો રસૂલ દોડતો પહોંચી જાય, કપડું લઈ લે અને રંગવાના પૈસા અગાઉથી લઈ લે, અને પછી આખો દિવસ મોજ કરે. નગરમાં એક કાસમ હતો. એ ગરમ મિજાજનો. એણે કપડું રંગવા આપેલું. રસૂલે એને દાદ ન આપે, એમ મળે નહીં. હારૂનની દુકાનમાં લપાઈ ગયો અને કાસમ નગરના કાજી પાસે ગયો, ન્યાય માંગ્યો. પંચની સાક્ષીએ દુકાનને તાળું માર્યું. આ તો કોર્ટનું સીલ વાગી ગયું. કાસમ ચેતવણી આપતો ગયો, મારું કપડું પાછું આપીશ ને પછી જ આ દુકાનનો કબજો મળશે. હારૂન તો દુકાને બેઠો તો આ તમાશો જોતો હતો. એણે રસૂલને કીધું, ભાઈ તું આ રીતે બધાના કપડાં ખોઈ નાખે, ગ્રાહકો આવતા બંધ થઈ જશે. પેલો કે, હું તો કપડાં સુકાવા જ મૂકું, પણ ચોર લઈ જાય, શું કરવું? હારૂન કે, એટલે તું ચોર માટે ધંધો કરે? સાચી વાત કર. રસૂલ બોલ્યો, હું ગરીબ, મેં કપડાં વેચી નાખ્યા, પૈસા આવ્યા એનો રસોઈ માટે સામાન લાવ્યો, મારી પાસે રાતી પાય પણ નથી. અને એણે હૈયા વરાળ કાઢી. આ સાંભળી અને હારૂન બોલ્યો, ભાઈ મારો ધંધોય ન થાલતો, હજામત કરાવવા કોઈ ન થાવતું, મને કંટાળો આવે. હવે આ નગરમાં કાંઈ રહ્યું નથી કે બીજે ભાગી જવાનું મન થાય. રસૂલે મનની વાત કરી કે આપણે બંને કોઈ દેશમાં જઈએ. નગરમાં તો હવે દુકાન પણ મારી નથી, ધંધોય ન થાલતો, લોકો મને ઓળખી ગયા. રસૂલ અને હારૂન બંને પરદેશ જવા તૈયાર થયા. હારૂને દુકાન એના માલિકને પાછી આપી. બંનેએ નક્કી કર્યું કે જે કમાણી થાય એ સરખા ભાગે વેચી લેવાની. કોઈ કમાણી ન થાય તો પણ હિસ્સો તો સરખો જ તે. એક વહાણ પરદેશમાં જતું હતું. બંને એમાં બેસી ગયા. હારૂનની પાસે જમવાનું હતું, થોડાક પૈસાય હતા. થોડાક દિવસમાં એ ખાવાનું છૂટી ગયું અને જમવાના પણ બંનેને ફાફા પડવા લાગ્યા. હારૂન તો મહેનતુ હતો, ઉદ્યમી હતો. વહાણમાં ઉતારવો હતા, ખારવા હતા, કપ્તાન હતા. હારૂન ધંધો કરવા તૈયાર થયો. હજામતની કોથળી અને ટુવાલ લઈને નીકળી પડ્યો. ઉતારવોની હજામત કરે, બદલામાં પૈસા ન લે, પણ ખાવા માટે રોટલા લે, કોઈની પાસેથી શાક લે. આખો દિવસ હારૂન મહેનત કરે અને રસૂલ વાણમાં પડ્યો રહે, ઊંઘ્યા કરે. હારૂન જમવાનું લાવે, એ રસૂલ ખાય ને મજા કરે. હારૂન તો માયાળુ હતો, લોકોમાં માનીતો થઈ ગયો. હારૂને હજામતના ભાવ વધાર્યા, જમવાની સાથે એક રૂપિયોય લેતો. સાંજના તો રોટલાના ઢગલા થઈ જાય. રસૂલ બસ ખાધા જ કરે. હારૂન એને ઘણીવાર કે ભાઈ વાણમાં બધે ફર, લોકોની સાથે મળ. પણ રસૂલ કે, મને દરિયાની આબોહવા માફક ન થાવતી, હું બીમાર છું. અને વહાણના એક ખૂણામાં પડ્યો રહે. સાંજ પડે હારૂન ખાવાનું લાવે, ખાઉધરાની જેમ બધું ખાઈ જાય. હારૂનની સુવાસ કેપ્ટન સુધી પહોંચી. કેપ્ટને બંનેને જમવા બોલાવ્યા. ખૂબ આગ્રહ કર્યો. રસૂલ એકનો બે નો થયો. એણે જવાબ આપ્યો, તું જમવા જા, મારા માટે લેતો આવજે, મને ચક્કર આવે. રસૂલનું મન સાફ નહોતું. હારૂન કેપ્ટનની કેબિનમાં ગયો. બંને સાથે જમ્યા. હારૂને રસૂલની બીમારીની વાત કરી એટલે કપ્તાને કીધું કે દરિયાની હવા છે, આરામ થઈ જશે, એના માટે જમવાનું લઈ જા. અને હારૂન જમવાનું લાવ્યો. વિવિધ વાનગીઓ હતી. રસૂલ તો ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યો. બધા તપેલા સાફ, બધા હેઠા વાસણના ઘા કરીને ફેંકી દીધા. ઘસઘસાટ ઊંઘી ગયો. હારૂને વહાણમાં મહેનત કરી, ખૂબ કામ કર્યું અને 1000 રૂપિયા ભેગા કર્યા. હારૂન આખો દિવસ મહેનત કરે, થાકે, રાત્રે પડે એટલે હુઈ જાય. રસૂલને બસ ખાવાનું, એ પણ ખાઉધરાની જેમ આખો દિવસ ઊંઘવાનું, એ સિવાય એને કોઈ બીજું કામ નહીં.
વહાણે એક બંદરે લંગર નાખ્યું. હારૂન અને રસૂલ બંદરે ઉતરી પડ્યા. કપ્તાનનો આભાર માન્યો. આ નગર ખૂબ સુંદર હતું. શહેરમાં એક ઓડી ભારે રાખી અને હારૂન રસોઈ માટે વાસણ લાવ્યો. માલ સામાન ખરીદી કર્યો. રસોઈ કરવા નોકર રાખ્યો. રસોઈ તૈયાર થાય. હારૂન મજાવરી કરે પણ રસૂલ ખૂણામાં પડ્યો રે. એક જ વાત, મને ફેર ચડે, મને ચક્કર આવે. જમવાનું તૈયાર થાય એટલે બધા કરતા વધુ ઝાપટી જાય. 2-4 દિવસ થયા. હારૂનને કામ વિના કંટાળો આવે. એ હજામતની કોથળી લઈને નીકળી પડે. ધંધો શરૂ કર્યો. આખો દિવસ શહેરમાં ફરે, હજામત કરે અને એમાંથી એને સારી આવક થાય. પણ રસૂલ ઘરની બહાર પગ ન મૂકે. અને ઘણી વખત હારૂન કે, રસૂલ આ શહેર સરસ છે, તું બજારમાં જા, લોકો સાથે પરિચય કર. પણ રસૂલ દરેક વખતે એક જ જવાબ આપે, મને ફેર ચડે, મારાથી હલાતુંય નથી. 1 મહિનો થયો. હારૂન સખત મહેનત કરે. અંતે બીમાર પડ્યો. બીમારી વધતી હાલી. પથારીમાંથી ઊભો ન થઈ શકે. ચક્કર આવે. હારૂન બેભાન થઈ ગયો. રસૂલને તો કોકડીને ભૂખ લાગી. ખાવાનું કોણ લાવે? એ ઊભો થયો. હારૂનના ઓશિકે 1000 રૂપિયા હતા. છાના માના એ લઈ લીધા. ગુપચુપ ઘરની બહાર નીકળી ગયો અને ઘરનું બારણું બહારથી બંધ કરી દીધું. નોકર રોજ આવે પણ ઘરનું બારણું બંધ એટલે નિરાશ થઈને હાલ્યો જાય. રસૂલે તો આ રૂપિયામાંથી નવા કપડાં લીધા. લોજમાં ગયો. પેટ ભરીને ખાધું. પછી બજારમાં ગયો. એણે જોયું તો બજારમાં 2 જ રંગોની વપરાશ હતી, ધોળો અને ભૂરો. લોકો આ જ રંગના કપડાં પહેરે. બીજા રંગની એમને ખબરેય નહોતી. રસૂલ એક રંગારાને મેળ્યો. એને કે, મારે આ કપડું કેસરી રંગનું કરવું. આ રંગને એ જાણતો નહોતો. એ દેશમાં એનો ધંધો વંશ પરંપરાનો હતો. રંગારા એમના છોકરાને કામ શીખવે. રસૂલે નોકરીમાં રહેવાની ઈચ્છા કરી પણ બહારના કોઈ માણસને એવો રાખે નહીં. રસૂલે એક રંગારાને કીધું કે, ભાઈ, હુંય રંગારો છું, 50 જાતના રંગ જાણું છું, અહીંયા હું દુકાન નાખીશ. પેલો રંગારો ગુસ્સે થતા બોલ્યો, અમે તને હાકી કાઢશું. કોઈ તને નોકરીએ રાખવા તૈયાર નથી થાય. નવું કોઈને શીખવું નથી. રસૂલે બધાની સાથે વાતો કરી પણ કોઈ એનું સાથ નહોતું આપવા માંગતું. બધા ધૂતકારતા હતા. એટલે રસૂલ ખૂબ ગુસ્સે થયો. શહેરના બાદશાહ પાસે ગયો. પોતાનો પરિચય આપીને કીધું કે, નામદાર, હું પરદેશી છું. આપના નગરમાં આવ્યો છું. હું રંગારો છું. આ નગરમાં હું ફર્યો. અહીંના રંગારા 2 જ રંગ જાણે છે, સફેદ અને ભૂરો. બીજા રંગ તેઓ જાણતાય નથી. નવા રંગો શીખવા કોઈ તૈયાર થતું નથી. મને નોકરીમાંય રાખતા નથી. રસૂલની વાત બાદશાહે સાંભળી. એમને નવાઈ લાગી. એમણે કીધું, શું બીજા રંગોય છે? હા, લાલ રંગની 10 જાત છે. પીળો, આસમાની, લીલો, જાંબલી, કેસરી, આ બધા રંગો હું રંગી જાણું છું. બાદશાહ ખુશ થયા. પ્રધાનને બોલાવ્યા. બાદશાહે હુકમ કર્યો, આ રસૂલને એક કારખાનું બનાવી આપો. એના ખજાનામાંથી પૈસા એને આપો. એને કોઈ હેરાન ન કરે એનું ધ્યાન રાખો. જો હેરાન કરે તો ફાંસીએ ચડાવો. પ્રધાન રસૂલની સામે જોઈ રહ્યો. બાદશાહ ખુશ હતા. તરત જ ઇજનેરને બોલાવ્યા. કારખાનું બંધાવવાનો આદેશ આપી દીધો. રસૂલને સુંદર પોશાક આપ્યો. 4 નોકર આપ્યા. રહેવા માટે બંગલો, વાપરવા માટે રૂપિયા આપ્યા અને કીધું કે કારખાનું તૈયાર થાય ત્યાં સુધી ખર્ચ કરજે, મોજ કરજે. બાદશાહે તેને એક ઘોડો આપ્યો. પછી તો એ ઘોડા ઉપર બેસે, સુંદર કપડાં પહેરે, શહેરમાં ફરે. ઇજનેર એના માટે કારખાનું તૈયાર કરે. રસૂલ કારખાને જાય, જરૂરી સૂચના આપે. કડિયા સુથાર કામે લાગ્યા હતા. કારખાનું તો જોત જોતામાં તૈયાર થઈ ગયું. રસૂલ ફરીથી બાદશાહ પાસે ગયો અને વિનંતી કરી, નામદાર, કારખાનું તૈયાર છે. રંગો કપડાં લેવા પૈસાની જરૂર છે. બાદશાહે તેને રૂપિયા આપ્યા. રસૂલે સસ્તા રંગો ખરીદી કર્યા. રંગોનું મિશ્રણ તૈયાર કર્યું. અવનવા કપડાં રંગ્યા. રંગો તો ભપકાદાર. રસૂલે એનો કસબ બતાવ્યો. જાકમ ઝાળ રંગ લોકોએ જોયા ને બધા ખુશ થઈ ગયા. રસૂલને બાદશાહે ઇનામ આપ્યું. દરબારીઓ કપડાં રંગાવા આવે. લશ્કરના કપડાં એ રંગી આપે. શહેરના લોકોની લાઈન લાગે. ઘરાકી હારી એટલે એને ફુરસદ જ ન મળે. જાણે કે એના કારખાનામાં ટંકશાળ, સોના રૂપાના સિક્કાનો વરસાદ પડે. કારખાનામાં એણે 25 નોકર રાખ્યા. દરેકને અલગ અલગ કામ. રંગોનું મિશ્રણ પોતે તૈયાર કરે. શહેરના બીજા રંગારા આવ્યા. માફી માંગી, એની ખુશામત કરી, નવા રંગો શીખવવા વિનંતી કરી પણ એને બધાને ના પાડીને હાકી કાઢ્યા. રસૂલે ધંધામાં પુષ્કળ પૈસા કમાયો. બાદશાહનો માનીતો થઈ ગયો. પણ આ બાજુ હારૂન તો ઓડીમાં પડ્યો તો. બારણું બંધ. મકાન માલિકને થયું કે આ લોકો ભાડુંય નથી આપતા, ભાગી ગયા લાગે. એણે બારણું તોડ્યું. અંદર જઈને જોયું તો હારૂન બેભાન હતો. નોકરે આવ્યો. એણે હારૂનને પાણી આપ્યું ને પૂછ્યું કે તમે આમ કેમ પડ્યા છો? તમારો સાથી ક્યાં? પેલો કે, હું તો બીમાર છું, બેભાન થઈ ગયો તો મને ભૂખ લાગી, ખાવાનું લાવી આપ. આ ઓશિકા નીચે કોથળી છે, એમાં રૂપિયા છે. નોકરે ઓશિકા નીચે જોયું તો કોથળી નહોતી. રસૂલે દેખાતો નહોતો. એટલે નોકરે કીધું કે અહીંયા પૈસા નથી. ઠીક ત્યારે
રસૂલ તો પૈસા લઈને નાસી ગયો હશે. હારૂન પાસે હવે એકેય રૂપિયો નહોતો. એ રડવા લાગ્યો. નોકરે તેને આશ્વાસન આપ્યું. નોકર ભલો હતો. એ ખાવાનું લઈ આવ્યો. પછી તો નોકર રોજ એના માટે જમવાનું લાવે. 8 દિવસમાં હારૂન સાજો થઈ ગયો, હરતો ફરતો થઈ ગયો. એણે નોકરને કીધું, ભાઈ, તારી સેવા ચાકરી અને મારી તાર સંભાળતે લીધી છે ને એટલે હું સાજો થયું. ભગવાન તને આનો બદલો આપશે. ભગવાનના આદેશ મુજબ જ મેં કર્યું છે. નોકર તો ચાલતો થયો. નોકર રોજ આવતો. હારૂન સાથે વધુ એને ફાવતું. હારૂન બજારમાં ફરવા નીકળ્યો. હજામતનો ધંધો શરૂ કર્યો. ફરતા ફરતા એ રંગારાના કારખાનાની પાસે આવ્યો. લોકો રંગારાના વખાણ કરતા હતા. કારખાના પાસે લોકોનું ટોળું હતું. નવા રંગ જોવા બધા ભેગા થયેલા. જાત જાત અને ભાત ભાતના રંગથી રંગેલા કપડાં. હારૂન લોકો સાથે ભળી ગયો. આ કારખાનું કેવી રીતે ઊભું થયું? રસૂલને શહેરના રંગારા સાથે ઝઘડો થયો. બાદશાહે તેની મદદ કરી. કારખાનું બાંધી આપ્યું. આ બધી વાત સાંભળી અને હારૂન મનમાં ખુશ થયો. બબડ્યો, ભગવાને રસૂલની સામે જોયું હો, એ સુખી થયો. મેં એને ખરાબ દિવસોમાં મદદ કરી હતી એ ભૂલ્યો નહીં હોય. મને જોશે ને તો ભેટી પડશે. હારૂન તો કારખાનામાં દાખલ થયો. રસૂલ તો ઠાઠ માઠથી બેઠો હતો કિંમતી ગાલીચા ઉપર. આજુબાજુ લોકો ઊભા હતા. નોકરોને કામ શીખવી દીધું હતું. હવે બધાનું એ ધ્યાન રાખતો. રસૂલે હારૂનને જોયો. એ આવ્યો એટલે એને બૂમ પાડી, આ ચોર ક્યાંથી? બહાર કાઢો એને. નોકરો ચોકીદાર દોડતા આવ્યા. ચોકીદારો પઠાણ હતા. એમણે હારૂનને પકડ્યો, ખૂબ માર્યો, ફટકા લગાવ્યા. હારૂન અધમુઆ જેવો થઈ ગયો. રસૂલ બરાડા પાડતો હતો, ફરીથી કારખાને આવીશ ને તો જાનથી મારી નાખીશ. હારૂન દુઃખથી કણકતો હતો. એ મહા મહેનતે ઊભો થયો. ધીમે ધીમે ઘર તરફ હાલતો થયો. આખું શરીર મારથી દુખતું હતું. કારખાના પાસે માણસો ભેગા થયેલા. શહેરના રંગારાય હતા. તેઓએ રસૂલને પૂછ્યું કે આ માણસે શું કર્યું? અરે આ તો ચોર છે, લોકોના કપડાં ચોરી જાય. લોકો હારૂનને ગાળું દેવા લાગ્યા, ફિટકાર વરસાવવા લાગ્યા. હારૂન ઘરે આવ્યો. એને ખૂબ માર પડ્યો હતો. પથારીમાં પડ્યો. રસૂલના વિચાર કરતો હતો. એણે રસૂલને ખૂબ હાંચ્યો હતો. એના બદલામાં એને આવું મળ્યું. થોડાક દિવસમાં એને આરામ થયો. ફરીથી શહેરમાં ફરવા ગયો. એને નાહવાનું મન થયું. એને આખું શરીર દુખતું હતું. ગરમ પાણીથી નાહવા મળે તો થાક ઉતરી જાય. એણે ખૂબ તપાસ કરી. શહેરમાં સ્નાનાગર નહોતું. એણે લોકોને પૂછ્યું કે શહેરમાં હમામખાનું છે? લોકો તો આ નામથી પરિચિત નહોતા. હમામખાનાનો અર્થ જાણતા નહોતા. હારૂને એને સમજાવ્યા. લોકો નાય, શરીર ચોખ્ખા થાય. લોકો હસવા લાગ્યા ને કહેતા હતા કે અમારા બાદશાહ દરિયા નાવા જાય, તું પણ દરિયે જા, ત્યાં નાવા મળશે. હારૂન તો રાજમહેલમાં ગયો. બાદશાહને મળ્યો. એણે બાદશાહને વિનંતી કરી કે આ શહેરમાં હમામખાનું નથી. લોકો નાવા આવે, ગરમ પાણીથી નાય, થાક ઉતરી જાય. હમામખાનું એ તો શહેરની શાન કહેવાય, શોભા કહેવાય. બાદશાહે ધ્યાનથી વાત સાંભળી. વાત ગળે શીરાની જેમ ઉતરી ગઈ. બાદશાહે હારૂનને રહેવા બંગલો આપ્યો. 4 નોકર આપ્યા. ખર્ચા માટે રૂપિયા આપ્યા. અને પછી પ્રધાનને બોલાવીને હુકમ કર્યો, આ કલાકાર છે, એ જગ્યા પસંદ કરે તે હમામખાનું બાંધો. કામ ઝડપથી કરવાનું છે. આ તો બાદશાહનો હુકમ. હજામ સૂચના આપે એમ ઇજનેરો હમામખાનું તૈયાર કરાવે. હમામખાનું તો જોત જોતામાં તૈયાર થયું. એને સરસ રંગો કરાવ્યા. ટુવાલ, સાબુ, સુગંધી અંતરો રાખ્યા. લોકો હમામખાનાનો ભપકો જુએ, દંગ થઈ જાય. લોકો આશ્ચર્યથી જોતા હતા. હારૂન બધાને સમજાવે, આ હમામખાનું છે. હમામખાનું બરાબર સમજાવ્યું. પછી તેણે બાદશાહને આમંત્રણ આપ્યું. બાદશાહ હમામખાનામાં આવ્યા. નાવાના કુંડ, એમાં ફુવારા, ગરમ પાણીનો હોજ, ઠંડા પાણીનો હોજ. નોકરો પણ તંદુરસ્ત અને દેખાવડા. હારૂને બાદશાહને શરીરે બરોબર માલિશ કરીને નવરાવ્યા. શરીર હળવું ફૂલ થઈ ગયું. બાદશાહ ખુશ થયા. હારૂનને ઇનામમાં અઢળક મિલકત આપી. 100 સોના મહોર, 100 ઘોડા, સોના માણેકના હાર. અને બાદશાહે કીધું કે હમામખાનામાં જે નાવા આવે એની પાસેથી 1000 રૂપિયા લેજે. નામદાર, બધા આપના જેવા અમીર નથી. લોકોને આ પૈસા ન પોસાય. બીજું આપ મને કયો. નોકરો આપ્યા છે પણ બધાને રાખવા, મકાન જોઈએ, એમને ખવડાવવાનું, આ બધા ખર્ચા ન પોહાય. આપ મને રોકડા રૂપિયા આપો તો હમામખાનાને બરાબર હજાવી શકું. બાદશાહે માણસે એની શક્તિ પ્રમાણે પૈસા આપે. જે પૈસાદાર હોય એ વધુ રકમ આપે અને ગરીબ હોય એ ઓછી રકમ આવે એવું નક્કી કર્યું. નામદાર, આ લોકો નોકરો આપો છો એ મારે નથી જોતા. ઠીક છે, હું તને ખૂબ ધન આપું છું. તારો દેશ યાદ ન આવે એટલું બધું તને સુખ આપવા માંગુ છું. બાદશાહ તો સ્નાન કરીને ગયા. અમીર ઉમરાવ આવ્યા. એવો હમામખાનામાં નાયા. બધાએ હારૂનને પૈસા આપ્યા. બાદશાહે એને ખૂબ રૂપિયા આપ્યા. હારૂને રૂપિયાના કોથળા ભર્યા. કોથળાને સીલ કર્યા. પછી તો એણે શહેરમાં દાંડી પીટાવી કે ગરીબ અમીર બધા હમામખાનામાં આવતા. ઘરાકોની હાર લાગતી. લોકો મરજી મુજબ પૈસા આપે. હારૂનનો સ્વભાવ માયાળુ.
બધાની સાથે પ્રેમથી વાતો કરે. આમ એને ત્યાં પૈસાની રેલમ છેલ. બેગમને હમામખાનામાં જવાની ઈચ્છા થઈ. હારુને બેગમની માટે અલગ સગવડ કરી. એના માટે સ્ત્રી નોકર દાસીઓ. આ દાસીઓને કેવી રીતે નવડાવવું, કેવી રીતે બધું શીખવી દીધું. બેગમ તો ખુશ થઈ. હારુને હમામખાનાનો સવારનો સમય સ્ત્રી માટે અને બપોર પછીનો પુરુષ માટે રાખ્યો. અઠવાડિયે એક વખત બાદશાહી આવે, સ્નાન કરે, હારુનને ભેટ આપે. હારુન પૈસાદાર હોય કે ગરીબ, બધાની સાથે ખૂબ જ પ્રેમથી વર્તે. એક દિવસ નૌકાદળનો કપ્તાન આવ્યો. હારુને એને નવડાવ્યો, માલિશ કર્યું. કપ્તાને પૈસા આપ્યા, પણ હારુને પૈસા ન લીધા. આમ બંને વચ્ચે મિત્રતા થઈ અને કપ્તાન હારુનના ઘરે જમવા બોલાવે, એ પણ હમામખાનામાં આવે. રસૂલ એના કામમાં હતો. એનો ધંધો કાર હાલે. લોકો કપડાં રંગાવવા આવતા. શહેરના રંગારા રસૂલની પાસે આવે, હમામખાનાની પ્રશંસા કરે. રસૂલને વિચાર આવ્યો. એ ઘોડા ઉપર બેઠો અને હમામખાના તરફ ઉપડ્યો. એણે હમામખાનું જોયું. સુગંધિત વાતાવરણ, લોકો આવતા હતા, કોઈ જતા હતા. એણે હારુનને જોયો. રીત મુજબ હારુને તેનું સ્વાગત કર્યું. રસૂલ બોલ્યો, હારુન, મારે અહીંયા કારખાનું છે, રંગકામનું. પૈસા ટકે સુખી છું. તને શોધવા મેં ઘણા માણસો મોકલ્યા, પણ તું ક્યાંય મળ્યો જ નહીં. તું મને મળવાય ન આવ્યો. ભાઈ, હું તને મળવા આવ્યો તો તે મને માર ખવડાવ્યો, અડથુત કરીને કાઢી મૂક્યો. હારુને સ્પષ્ટ જવાબ આપ્યો. રસૂલ તો જાણે કાંઈ જાણતો ન હોય એવો દેખાવ કરીને પોતે હાવ અજાણ છે એમ એણે આશ્ચર્ય લાવતા કીધું, હોય નહીં? હા, કારખાને ચોર આવતો તો, એ કપડાં ચોરી જતો તો, તને માણસ જાણીને માર્યો હશે, પણ તારે તારો પરિચય તો આપવો તો ને. પસ્તાવો થતો હોય એવો દેખાવ કર્યો. હારુનની માફી માંગી. રસૂલ કપટી હતો, લુચ્ચો હતો. એણે હળવેકથી વાત કાઢી, પણ આ હમામખાનું તૈયાર કર્યું, આની માટે મદદ કોણે કરી? મેં બાદશાહને યોજના સમજાવી, એ ખુશ થયા અને હમામખાનું તૈયાર કરવાનો બધો ખર્ચ તેમણે આપ્યો. બાદશાહ તને ઓળખેત? મને ઓળખેત. આપણે તો ભાઈઓ. હું બાદશાહને તારી ભલામણ કરીશ, તને વધારે રકમ આપે. રસૂલે પોતાનું મહત્વ બતાવ્યું. એવી કોઈ જરૂર નથી. બાદશાહ મને વાલ કરે, લોકો મને ચાહે, મારા માટે આટલું બસ. પછી તો રસૂલને હમામખાનામાં લઈ ગયો. સુગંધી સાબુથી નવડાવ્યો. રસૂલને પાસે બેસાડ્યો, જમાડ્યો, શરબત પાયું. રસૂલના માનપાન વધી ગયા. બધા લોકો છક થઈ ગયા. હારુન રંગારાની બરાબર સરભરા કરતો હતો. રસૂલે એને પૈસા આપવા માટે હાથ લંબાવ્યો. હારુન બોલ્યો, તારી પાસેથી પૈસા લેવાય? આપણે કઈ જુદા છીએ? બંને સાથે બેઠા, વાતો કરી અને પછી રસૂલ હળવેકથી બોલ્યો, માથું ધોવા હાબુ વાપરે જ ને, પણ શેમ્પુ રાખ તો વાળ સુવાળા ને ચમકદાર થાય. તારી વાત સાચી. બાદશાહ આવશે એમને શેમ્પુથી નવડાવીશ. હારુન બોલ્યો. એણે એક સુગંધી શેમ્પુ તૈયાર કર્યું. હારુન તો કારીગર હતો, કસબી હતો. એણે અનેક વનસ્પતિનું મિશ્રણ કર્યું, એમાંથી શેમ્પુ બનાવ્યું. રસૂલ ઘોડા ઉપર બેઠો, સીધો બાદશાહ પાસે ગયો. ખબર અંતર પૂછી, આડીઅવળી વાતો કરી. પછી ધીરેથી બાદશાહને કહે, આપે એક હજામને ખૂબ મદદ કરી, હમામખાનું બનાવ્યું. આ તો શહેરની શોભા છે, લોકો એનો લાભ લે છે. હમામખાનું તો સુંદર છે, શહેરની શોભા છે, પણ પેલો હજામ વિશ્વાસુ નથી, આપને મારી નાખવાનું કાવતરું કરે. હે? ઈ કેવી રીતે? બાદશાહને માથે જાણે વીજળી પડી. એણે કાચકો ખાધો. એણે માથામાં નાખવાની દવા બનાવી, એની વાસ ખરાબ આવે. આ દવામાં ઝેર છે, એમાંથી આપનું માથું ધોશે અને રગે રગે ઝેર પ્રસરી જાહે. રસૂલે ધીરેથી વાત ચગાવી. પણ એ મને શું કામ મારી નાખે? એને શું લાભ? એના બૈરીન છોકરા જેલમાં. પાડોશી રાજાએ એને કીધું કે બાદશાહને મારી નાખીશ તો બૈરીને છોકરાને મુક્ત કરીશ. એ રાજા આ શહેર લેવા માંગે. હું અને આ હજામ જેલમાં હારે હતા. મેં રાજાને રંગવાની કળા શીખવી, એથી ખુશ થઈ મને મુક્ત કર્યો. હું આપના શહેરમાં આવ્યો. આ હજામ પણ મારી સાથે હતો. એણે રાજાને વચન આપ્યું છે તે આપને ઝેરથી મારી નાખશે, એટલે માથું ધોવાની દવા બનાવી, પણ એમાં ઝેર છે. આ દવાથી આપનું મૃત્યુ થાય, પડોશી રાજા શહેરનો રાજા થાય, હજામના બૈરી છોકરા મુક્ત થાય, આવી યોજના છે. હું અને હજામ વહાણમાં અહીંયા હારે આવ્યા હતા ને, એટલે આ બધી વાત હજામે જ મને કીધી. એટલે તમે છે ને સાવચેત રહેજો. એ હજામ તો ભોળો દેખાય પણ કપટી છે, કપટી. રસૂલે બાદશાહના કાનમાં ઝેર રેડ્યું અને કાન ભંભેર્યા. બાદશાહ ગુસ્સામાં હતો, ધુઆ પુઆ થતો તો. એણે રસૂલને કીધું કે આ વાત ખાનગી રાખજે, કોઈને કહેતો નહીં. રસૂલ તો એના કારખાના તરફ હાલતો થયો. બાદશાહ હમામખાનામાં પહોંચ્યા. હારુને બાદશાહનું સ્વાગત કર્યું. બાદશાહે નાવા માટે તૈયારી કરી એટલે હારુને કીધું, નામદાર, આ નવી દવા છે, આપનું માથું સાફ કરી આપું, વાળ ચળકતા અને સુવાળા થશે. દવા મને આપ, બાદશાહે કીધું. બાદશાહે દવા સૂંઘી. એમાંથી ખરાબ વાસ આવતી હતી. એને વહેમ પડ્યો. એને થયું કે આ દવામાં ઝેર છે અને બાદશાહે સૈનિકોને હુકમ કર્યો, આ હરામજાદાને પકડો.
સૈનિકોએ હારૂનને પકડ્યો, દોરડાથી બાંધ્યો, ખૂબ ફટકાર્યો. બાદશાહ તો ગુસ્સાથી લાલ ચોળ પગ પછાડતા બહાર આવ્યા, સીધા મહેલમાં ગયા. બાદશાહ ક્રોધમાં હતા. હારૂનને કેમ પકડ્યો, એનો ગુનો હું, એની કોઈને ખબર નહીં. બાદશાહને પૂછવાની કોઈની હિંમત નહીં. બાદશાહે નૌકાદળના કપ્તાનને બોલાવ્યો અને હુકમ કર્યો, આ હજામને કોથળામાં પૂરી દ્યો, એમાં ચૂનો નાખો, એને દરિયામાં ફેંકી દ્યો. ચૂનો પાણીમાં ભીંજાશે એટલે બળી મરશે, પણ કોથળાને હોડીમાં મૂકજો. આ હોડી મહેલની બારી પાસે લાવજો. હું ઈશારો કરું એટલે કોથળાને દરિયામાં ફેંકી દેજો. કપ્તાન શાંતિથી સાંભળતો હતો. હારૂનની સાથે લીધો. કપ્તાન એને ટાપુ પર લાવ્યો. હારૂનને એણે પૂછ્યું, ભાઈ, આ બાદશાહ શા માટે ગુસ્સે થયા? તું ભલો ભોળો, તને આવી સખત સજા કેમ કરી? મને તો કાંઈ નથી ખબર, મેં કોઈ ગુનોય નથી કર્યો. હારૂનના હોશ કોશ ઉડી ગયા હતા. એની સમજમાં કાંઈ નહોતું આવતું. કદાચ તારા વિરુદ્ધ કોઈએ ફરિયાદ કરી હોય. બાદશાહના કાન ભંભેર્યા હશે. તે મને હંમેશા માન આપ્યું છે. મારી સાથે તારો વર્તાવ કર્યો છે બહુ સારો. હું તને મારી નાખવા નથી ઈચ્છતો. હું તને એક શરતે જીવતો રાખું. આ ટાપુ ઉપર છુપાઈને રહેવાનું. પછી કોઈ વહાણ આવશે એમાં બેસાડીશ. તું તારા દેશ ચાલ્યો જાજે. હારૂનના જીવમાં જીવ આવ્યો. મનમાં શાંતિ થઈ. કપ્તાને કોથળો લીધો, એમાં કોરો ચૂનો ભર્યો. કોથળામાં માણસ જેવો પથ્થર મૂક્યો. પછી હારૂનને કીધું, બાદશાહનો રસોઈયો માછલા લેવા આવશે. તું આ જા લે અને માછલા પકડજે. હું કોથળો લઈને જાઉં છું. બાદશાહ જુએ તેમ દરિયામાં ફેંકું. કપ્તાને હોડીમાં કોથળો મૂક્યો. બાદશાહનો મહેલ દરિયા કિનારે હતો. બારી પાસે હોડી લાવ્યો અને બાદશાહને પૂછ્યું, અને દરિયામાં ફેંકી દઉં? બાદશાહ ગુસ્સામાં હતા. ત્રાડ પાડી અને આંગળીની નિશાની કરી, નાખી દે. પણ વીજળી જેવો ઝબકારો થયો. દરિયામાં કંઈક પડ્યું. આ બાદશાહની અંગૂઠી હતી. અંગૂઠી જાદુઈ હતી. એનાથી આ ઝબકારો થયો. આ અંગૂઠીમાં જાદુ હતું. બાદશાહ ગુસ્સે થાય. કોઈને મારવાની ઈચ્છા થાય તો અંગૂઠી પહેરેલી આંગળી ચીંધે. અંગૂઠીમાંથી પ્રકાશ નીકળે. જેને મારવાનું નક્કી કર્યું હોય એનું ડોકું ખભા ઉપરથી ઢળી પડે. લશ્કર પર બાદશાહ કાબુ રાખતો. કોઈ એની સામે ન થઈ શકે. મોટા મોટા શત્રુને ઘડીકમાં મારી નાખે. બાદશાહ તો બોલે કે નો હાલે. અંગૂઠી ગાયબ. એનો શોખ હતો પણ કોઈને કહી ન શકે. બધાને ખબર કે બાદશાહ પાસે હવે અંગૂઠી નથી તો લશ્કરના માણસો બાદશાહને મારી નાખે. બીજા રાજાઓ એના ઉપર ચઢાઈ કરે. બાદશાહ તો મનમાં ને મનમાં સમસમી ગયો. હારૂને દરિયામાં જાળ નાખી માછલા પકડતો હતો. ઘણા માછલા પકડાયા. એ થાક્યો તો, આરામ કરવા બેઠો. એ માછલાને જોતો. એક માછલું મોટું હતું. મોટું માછલું એક બાજુ રાખ્યું. એને માછલા ખાવાની ઈચ્છા થઈ. આ મોટો માછલાની ડોક કાપી તો એક અંગૂઠી મળી. એના ઉપર બાદશાહની મહોર હતી. બાદશાહે આંગળી ચીંધી અને અંગૂઠી દરિયામાં પડી. આ માછલીના મોંમાં આવી અને ગળે અટકી પડી. માછલી તરતા તરતા ટાપુ પાસે આવી અને ઝાડમાં સપડાઈ. હારૂને બાદશાહની અંગૂઠી આંગળીમાં પહેરી. બાદશાહના રસોઈયા આવ્યા માછલા લેવા. એનો મિજાજ પણ બાદશાહ જેવો. બે નોકર હતા. એઓ બોલ્યા, કપ્તાન ક્યાં છે? હારૂને કીધું, મને નથી ખબર. અને એણે નોકર તરફ આંગળી ચીંધી. આંગળીમાં એણે પેલી વીંટી પહેરી હતી. વીજળીનો ચમકારો થયો અને બંને નોકરોના ડોકા ઢળી પડ્યા. મૃત્યુ પામ્યા. હારૂનને નવાઈ લાગી. અહીંયા બીજું તો કોઈ હતું નહીં. આ નોકરોને કોણે માર્યા? એ વિચારમાં બેઠો હતો. એવામાં કપ્તાન આવ્યો. એણે બે નોકરોને મરેલા જોયા. હારૂનની આંગળીમાં અંગૂઠી જોઈ. એ ગભરાતો બોલ્યો, હારૂન, અંગૂઠી પહેરી છે ને? એ હાથ હલાવતો નહીં. હારૂને હાથ સ્થિર રાખ્યો. એણે કપ્તાને એને પૂછ્યું કે આ નોકરોને કોણે માર્યા? મને નથી ખબર, પણ એમના તરફ મેં આંગળી ચીંધી. એઓ મરી ગયા. હારૂન તો ગભરાતા ગભરાતા બોલ્યો, આ અંગૂઠી ક્યાંથી લાવ્યો? માછલીને કાપતો હતો ને, એના ગળામાં અંગૂઠી હતી. એમાં બાદશાહની નિશાની છે, એટલે મેં અંગૂઠી પહેરી લીધી. હારૂને નિર્દોષતાથી સાચી વાત કરી. બરાબર છે. દરિયામાં કોથળો નાખ્યો ને, બાદશાહે નિશાની કરી ત્યારે ઝબકારો થયો હતો. તેમાં જ અંગૂઠી સરી પડી હશે. આ માછલી ગળી ગઈ હશે. અને પછી કપ્તાને અંગૂઠીનું મહત્વ સમજાવ્યું. આ અંગૂઠી જાદુઈ છે. બાદશાહ બધાને આનાથી કાબુમાં રાખે. લશ્કર પણ બાદશાહથી ફફડે. બાદશાહ ક્રોધે ભરાય. જેના તરફ આંગળી ચીંધે અંગૂઠીમાંથી પ્રકાશ નીકળે. વીજળીનો ઝબકારો થાય અને માણસને મારી નાખે. હારૂન તો ખુશ થયો. એ બોલ્યો, હવે હું બાદશાહ પાસે જઈશ, એમને મળીશ. હારૂન બાદશાહ પાસે જવા તૈયાર થયો. કપ્તાને હોડી તૈયાર કરી. બંને હોડીમાં બેઠા. મહેલમાં પહોંચ્યા. બાદશાહ દરબાર ભરીને બેઠો તો. સામે હારૂનને ઉભેલો જોયો. બાદશાહે પૂછ્યું, અહીંયા તને તો દરિયામાં ફેંકી દીધો તો, તું જીવતો કેમ આવ્યો? હારૂન બાદશાહની સામે બેઠો. એણે વિગતથી વાત કરી. કપ્તાને એને મદદ કરી. પછી એણે બાદશાહની અંગૂઠી બતાવીને કીધું કે હું આપને અંગૂઠી પાછી આપવા આવ્યો છું, પણ એ પહેલા મને એક વાત કહો કે તમે મને ક્યાં ગુના માટે આકરી સજા કરી? આપના કાનમાં ઝેર કોણે રેડ્યું? હારૂને બાદશાહને અંગૂઠી આપી. નવું જીવન મળ્યું હોય એમ બાદશાહ ખુશ થઈ ગયો. હારૂનનો ઉમદા સ્વભાવ જોઈ અને બાદશાહ આનંદમાં આવી ગયો. બોલ્યો
કે તું ખાનદાન છે તેથી આ અંગૂઠી આપવા આવ્યો, બીજાને અંગૂઠી મળી હોત તો પાછી ન મળે. પછી બાદશાહે સભામાં વાત કરી, પેલો રસૂલ રંગારો મારી પાસે આવ્યો તો, તને કોઈ રાજાએ આ શહેરમાં મોકલ્યો છે, તું મને મારવાની યોજના કરે છે, તારા બૈરી છોકરા જેલમાં છે, તું મને મારી નાખે તો. નામદાર, આ બધી વાત ઉપજાવી કાઢેલી છે. હું કોઈ રાજાને ઓળખતો નથી, પણ હું અને રંગારો એક શહેરના જ છીએ, બંને પાડોશી. ત્યાં મારો ધંધો ચાલતો નહોતો એટલે પરદેશ જવાનું નક્કી કર્યું. અમે બંને આ શહેરમાં સાથે આવ્યા. એક મકાન ભાડે રાખ્યું હતું, મેં એને રાખ્યો, ખવડાવ્યું, મેં એની સેવા કરી, પણ હું બીમાર પડ્યો તો દગો દઈને હાલતો થયો. મારા રૂપિયા લઈ ગયો. એણે આપની દયાથી કારખાનું શરૂ કર્યું. હું તો કારખાને ગયો તો મને ખૂબ માર્યો. આ દવાની વાત તો એણે જ મને કીધું હતું કે હમામખાનામાં શેમ્પુ હોય તો દીપી નીકળે. હારૂને બધી વાત બાદશાહને કરી. સાક્ષીમાં નોકરને બોલાવ્યો, કારખાનાના ચોકીદારોને બોલાવ્યા. બાદશાહે બધાને પૂછ્યું. હારૂનની વાત સાચી હતી. બધા હારૂનને ટેકો આપતા હતા. બાદશાહ ગુસ્સે થયા. એમનો ચહેરો ધગધગતા અંગારા જેવો થયો. એણે હુકમ કર્યો, રંગારાને તરત પકડી લાવો, હાથ કડી પહેરાવો ને અહીંયા લાવો. રસૂલ તો કારખાને બેઠો તો. હારૂનને દરિયામાં ફેંકી દીધો. એ સમાચારથી ખુશ હતો. ત્યાં સૈનિકો આવ્યા, એને પકડ્યો, હાથ કડી પહેરાવી. પછી તો રસૂલને ખૂબ ફટકાર્યો. મારતા મારતા મહેલમાં લઈ ગયા. રસૂલે જોયું તો હારૂન તો બાદશાહની પાસે બેઠો હતો. પઠાણ ચોકીદાર હતા. બાદશાહે નોકરની સામે જોયું. નોકર બોલ્યો, આ એ જ માણસ છે. હારૂન બેભાન હતો ત્યારે રૂપિયા લઈને નાસી ગયો તો. પછી પઠાણે કીધું કે આ રંગારાએ અમને હુકમ કર્યો હતો કે આને મારવાનો. બાદશાહના મનમાં નક્કી થયું કે રંગારો દુષ્ટ છે, આ સ્વભાવ ખરાબ છે. તરત હુકમ કર્યો, રસૂલના માથે મુંડન કરો, આખા શહેરમાં ફેરવો, પછી દરિયામાં ફેંકી દો. વચ્ચે હારૂન ઊભો થયો. બાદશાહને વંદન કરીને કે, નામદાર, આપ રંગારાને માફી આપો, એનો સ્વભાવ દુષ્ટ છે, એ મુજબ એ વર્ત્યો. આપણે સજ્જનતા ન છોડવી જોઈએ. તારી વાત બરાબર છે, પણ એણે મારી સાથે પણ દુષ્ટ વાત કરી છે. મને ખોટી વાત કરી, એને સજા તો મળવી જ જોઈએ. બાદશાહ મક્કમ હતા. સૈનિકો રસૂલને લઈ ગયા, માથે મુંડન કર્યું, આખા શહેરમાં ફેરવ્યો, એક કોથળામાં પૂર્યો, એમાં ચૂનો નાખ્યો અને આને દરિયામાં ફેંકી દીધો. બળતો બળતો તે ડૂબી ગયો. બાદશાહે હારૂનને પૂછ્યું, તારી કઈ ઈચ્છા હોય તો માંગ. હારૂને વિનંતી કરી કે મારે હવે વતનમાં જવું છે. બાદશાહે વહાણ તૈયાર કરાયું. એમાં સોના રૂપાના દાગીના, અઢળક મિલકત બધું ભર્યું. હારૂનને ભેટમાં આપ્યું. સાથે નોકર આપ્યા. હારૂને બાદશાહને સલામ કરી, કપ્તાનનો આભાર માન્યો, વહાણમાં પગ મૂક્યો અને સડસડાટ કરતું વહાણ ચાલતું થયું. એ બગદાદ પહોંચ્યો. વહાણે બંદરે લંગર નાખ્યું. બધો સાલ સામાન ઉતારી લીધો. ત્યાં એક નોકરે વહાણમાં કોથળો જોયો. કોથળાનું મોં બંધ હતું, વજનદાર હતો. હારૂન દોડતો આવ્યો. એણે કોથળો ઉઘાડ્યો. જોયું તો એમાં રસૂલનું શબ. એણે બગદાદમાં બંદર પાસે કબર ખોદાવી, એમાં રસૂલના શબને દફનાવ્યું. કબર તૈયાર કરાવી અને એના ઉપર લખ્યું, ખાડો ખોદે ઈ પડે. રસૂલે બીજાનું ખરાબ ઈચ્છ્યું, પરિણામે એને મોત આવ્યું. હારૂન તો બગદાદમાં આરામથી રહેતો હતો. એની પાસે અઢળક મિલકત હતી, નોકર ચાકર હતા. હવે કમાવાની ચિંતા નહોતી. ભગવાનની ભક્તિ કરતો અને બધાની સાથે મોજથી રહેતો. પછી તો એણે ખાધું પીધું અને મોજ કરી. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.